નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે રીતે પશ્ચિમી સંસ્કૃતિનું આપણે હાવી થઈ રહ્યું છે ભારતીય સંસ્કૃતિ પર, અને કારણ એવું જોવા મળી રહ્યું છે કે ભારત દેશની સંસ્કૃતિમાં કોઈ પણ દૂષણ ફેલાયું હોય, કોઈ પણ અસભ્યતા ફેલાઈ હોય, અને એને કારણે ઘણા બધા યુવક યુવતીઓ ભોગ પણ બનતા હોય ખરાબ ઘટનાઓને કારણે, ત્યારે એની ચર્ચા કરવામાં આવે ત્યારે તારણ અને કારણ એક જ માનવામાં આવે છે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે। અને આના જ ભાગરૂપે એક ચર્ચા એટલા માટે નીકળી છે કે બેંગ્લોરની અંદર 31 ડિસેમ્બરની જ્યારે પાર્ટી યોજાતી હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય, પરંતુ સાથે સાથે સુરક્ષા વ્યવસ્થા પણ મોટી સંખ્યામાં ત્યાં જોવા મળતી હોય। એવી પરિસ્થિતિમાં ત્યાં પોલીસ કર્મચારીઓ હોય અને એવા સ્થળ પર જે કાર્યક્રમ યોજાયો હોય ત્યાં જે છોકરીઓ હોય એ છોકરીઓની છેડતી કરવામાં આવતી હોય। અડધો કલાક સુધી છોકરીઓની છેડતી કરવામાં આવતી હોય। છોકરીઓ પોતાના ચપ્પલ કાઢીને પણ, ચપ્પલ મૂકીને પણ ભાગતી નજરે પડતી હોય, પરંતુ ત્યારબાદ બી ફરિયાદ નોંધાઈ નથી કે કોઈ છોકરા દ્વારા, કોઈ યુવક દ્વારા છેડતી કરવામાં આવી હોય, પણ એવા દ્રશ્યો ચોક્કસપણે જોવા મળ્યા છે। અને એને કારણે એક તારણ આપવામાં આવ્યું છે, એવી પણ રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે રાજકીય નેતાઓ પણ નિવેદન કરી રહ્યા છે કે આવી ઘટનાઓ બને છે છોકરીઓની છેડછાડની, કે પછી એમની પર બળાત્કારના કિસ્સા પણ બનતા હોય છે, એના માટે એક મહત્વનું પરિબળ અસર કરે છે, અને એ છે છોકરીઓ કે યુવતીઓ જે કપડાં પહેરે છે, એ ટૂંકા વસ્ત્રો પહેરીને બહાર નીકળે છે, એ બહુ મોટું પરિબળ કામ કરેલું જોવા મળી રહ્યું છે। કારણ એટલા માટે કે એને કારણે તેમની પર છેડતીના કિસ્સા બને છે, લોકો છેડતી કરવા માટે આગળ આવે છે અને ત્યારબાદ તેનું ગંભીર પરિણામ આવે છે। આ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે ખરેખર છોકરીઓની છેડતી માટે કે બળાત્કાર માટે કારણો કયા કયા જવાબદાર છે, અને એની પર આ પ્રકારના રાજકીય નિવેદનો શા માટે? શું આની પર બી રાજનીતિ રમવામાં આવી રહી છે આવા નિવેદનો કરીને? મારી સાથે ચર્ચામાં જોડાયા છે હાશિમ કુરેશી, કે જેઓ એક ધારાશાસ્ત્રી છે। આપનું સ્વાગત છે હાશિમજી। અને સોનલબેન જોશી મારી સાથે ચર્ચામાં જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર્તા છે। આપનું પણ સ્વાગત છે। નમસ્કાર હાશિમજી, સૌથી પહેલા તો છોકરીઓની છેડતી માટે જવાબદાર પરિબળ કયું? પછી એ સિસ્ટમ હોય, પછી એ કાયદો હોય, કે સુરક્ષા કર્મી હોય, કે કોઈ પણ આજનું યુવાધન હોય, શું કહેશો? જ્યાં સુધી આ વસ્તુનો સવાલ છે, આ એક ફિતરી વસ્તુ કહેવાય જી, કે જે એક ઓપોઝિટ સેક્સ છે એનાથી કોઈ પણ ઇન્સ્પાયર થાય છે। બિલકુલ। પરંતુ એના માટે એક વસ્તુ છે કે આપણે જે સભ્યતા છે, જી, આપણું જે કન્ટ્રીનું કલ્ચર હોય, જી, એક મોરલ સ્ટાન્ડર્ડ છે અને એક ડિસેન્સી છે। બિલકુલ। જો આપણે ડિસેન્સીથી આપણે વિપરીત જઈએ, ઓકે, મોરલ સ્ટાન્ડર્ડ ના જાળવીએ, તો આ ફેક્ટર બહુ મોટું કામ કરતું હોય છે। બરાબર। અને ઉદાહરણ તરીકે સપોઝ કે હમણાં જે એક સ્ટેટમેન્ટ પોલિટિશિયનનું આવ્યું છે, જી, એમાં હું સમજુ છું કે વર્ડિંગ્સ બરાબર નથી, પરંતુ મેસેજ બરાબર છે। મેસેજ શું છે? મેસેજ એવું છે કે ભાઈ આપણે ડ્રેસ કોડ સારો હોવો જોઈએ। હા, ગવર્મેન્ટ ડ્રેસ કોડ તમારી ઉપર લાદી શકતી નથી, બરાબર છે। આ ગવર્મેન્ટના લિમિટેશન છે। ઓકે, કારણ કે એમાં એ લોકો તમારી પ્રાઇવસીમાં કે ફંડામેન્ટલ રાઇટમાં એન્ક્રોચમેન્ટ કરશે। બિલકુલ। એટલા માટે પબ્લિક પોતે રિસ્પોન્સિબલ છે, એ પોતે સમજુ છે, હા, પોતે એમને જવાબદારીથી બિહેવ કરવું। ઓકે, એટલે મેસેજ આપના મતે એવો છે કે છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે છે એટલા માટે એમની છેડતી થાય છે? ટૂંકા વસ્ત્રો સપોઝ કે એવી રીતના હોય કે હા, જેનાથી એવા પાર્ટ એક્સપોઝ થતા હોય કે ઓકે, જેનાથી સપોઝ એ લોકો કોઈ એવી રીતે ઇન્વાઇટ કરતા હોય કોઈ ખોટી એક્ટિવિટી, ઓકે, ઓકે, ખોટી કોમેન્ટ। એક સવાલ કે છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે શા માટે, અને આપે જે શબ્દોમાં કીધું એ શબ્દોમાં એનો જે અર્થ થાય છે એવું કેમ? એ એટલા માટે થાય છે કે સપોઝ હું આજે મને મન ફાવે હા, અને હું કઈ બહુ એક આઝાદી ફીલ કરું જી, અને મારા બધા વસ્ત્રો ઉતારીને હું રોડ ઉપર નીકળું, હા, એ મારું ફ્રીડમ છે, ઓકે, મને કોઈ રોકી ના શકે, પણ હા, એ ડિસેન્સી અને મોરલથી વિરુદ્ધ છે, ઓકે, અને કોઈ પણ મને ઓબ્જેક્શન લઈ શકે, મારી સામે એફઆઈઆર પણ થઈ શકે। છોકરીઓ ઇન્ટેન્સફુલી આવા વસ્ત્રો પહેરે છે જેથી કરી લોકો આકર્ષાય એમના માટે? નો, તો હું એવું નથી કહેવા માંગતો, મારો સ્ટેટમેન્ટ એ છે હા, કે જે આજે ફેશનનો ટ્રેન્ડ ચાલ્યો છે, જી, 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 ખાસ કરીને ફિલ્મો અને ટીવીમાં, ઓકે, અને ખાસ કરીને આપણે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરી રહ્યા બિલકુલ, છે, બિલકુલ, એમાં આપણે એને બ્લાઇન્ડલી ફોલો એટલા માટે કરી રહ્યા છે કે હા, એ લોકોએ પહેલા આખું ત્યાંની પબ્લિકનું માનસ એવું બનાવ્યું, ઓકે, બધાને એજ્યુકેટેડ કર્યા, બિલકુલ, એકબીજાની મર્યાદા, એકબીજાનું રાઈટ, એકબીજાની લિમિટ એ લોકોએ નક્કી કરી, હા, આવું બધું સોશિયલ સ્ટ્રક્ચર બનાવીને પછી એ લોકો મોડર્ન થયા છે। ઓકે, તો આપને લાગે છે કે ગંભીર બાબત, ગંભીર ઘટના બને કે સમાજમાં કોઈ પણ છોકરી સાથે બળાત્કારની ઘટના બને છે, એના માટે શરૂઆત આ રીતે થાય છે, આ પરિબળથી કે તેમના ટૂંકા વસ્ત્રો જોઈને લોકો આકર્ષાય છે, ત્યારબાદ છેડતી થાય છે અને પછી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, એવું લાગે છે આપને? એ એટલા માટે પોસિબલ છે કે આપણે જો ફિગર જોઈએ તો આપણી જે પહેલા 70s ના જે ફિગર હતા, જી, 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 એમાં જે બળાત્કાર અને જે એના છેડતીના બનાવ હતા, હા, હા, એ મારા હિસાબે 1-2% પણ નહોતા, ઓકે, અને આજે એનું પ્રમાણ વધીને લગભગ ફેશન। ઓકે, સોનલબેન, ફેશન બહુ મોટું પરિબળ છે। નેતાઓએ પણ જે નિવેદન આપ્યું, હાશિમજી પણ કહે છે કે શબ્દો કદાચ ખોટા હતા અબુ આઝમીના,
કે પેટ્રોલ હોય તો આગ લાગી શકે છે, પણ આ શબ્દો ખોટા હતા, પણ મેસેજ ચોખ્ખો હતો કે છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે અને કારણે અને અંગોપાંગ જે છે એ એવા દેખાતા હોય કે લોકો આકર્ષાય છે. હું બિલકુલ સહમત નથી એમની વાત સાથે, કારણ કે ફેશનના સ્ટેટમેન્ટના નામે એવું વાત કરીએ કે એમાં જે બહુ જ ખરાબ રીતે આવું સ્ટેટમેન્ટ આપે ને, એ પણ પોતે એક દીકરીના પિતા છે અને એ પોતે એવી વાત કરતા હોય કે જ્યારે કોઈ આવા કપડાં પહેરીને તમે ઇન્વાઇટ કરો છો, એટલે આવી વસ્તુ ખોટી વાત છે. બીજી વાત એ છે કે આપણે આપણા જે બાળકો છે એને સંસ્કાર આપવા જોઈએ, એની બદલે આપણે એવું કરીએ છીએ કે સ્ત્રીઓની ઉપર જ બધા નિયમો લાદવાની વાત કરીએ છીએ. કેમ અશ્લીલતા લાગે છે એ અશ્લીલતાનું નક્કી કોણ કરશે? તે નક્કી કોણ કરશે? પુરુષ નક્કી કરશે કે આ અશ્લીલ છે કે નહીં. તમે કોઈ સ્ત્રી જઈ રહી છે, અગર તમે સંસ્કારી છો, તમે પોતાની જે મોરાલિટીની વાત કરી રહ્યા છો, તો કોઈ પણ સ્ત્રી ગમે તેટલા વસ્ત્રો પહેરીને જાય તો તમે તમારા ઉપર કંટ્રોલ ના રાખી શકો? તમને કેમ એક્સાઇટમેન્ટ થાય છે, તમે કેમ એની છેડતી કરવા જઈ શકો છો? અને એનો બધો જ ભાર તમે એવું કહી છો બધો સ્ત્રીઓનો જ વાંક છે. હાસિમજી કીધું કે ઇન્વિટેશન આપે છે, આવી ફેશન ઇન્વિટેશન આપે છે. આવી રીતે બોલવું જ ન જોઈએ, બીકોઝ ઇન્વિટેશન એટલે શેનું ઇન્વિટેશન આપે છે? પોતે પોતાનો બંધારણીય અધિકાર છે, કપડાં પહેરી રહી છે. કે પુરુષો અગર ખુલ્લા કપડા કાઢીને ફરતા હોય છે, તો એ લોકો ટીવીમાં કે મૂવીમાં એક્સપોઝ કરતા હોય છે, ત્યારે પણ બધા છોકરીઓ બધી ચીસાચીસ કરતી હોય, તેનો મતલબ એવો થોડી છે કે એમની પર રેપ કરવા માટે અથવા તો કંઈક એવું કરવા માટે કરે છે. ધીસ ઇઝ અ રિડિક્યુલસ થિંગ. અને આ વસ્તુ એવું પણ ના હોવું જોઈએ કે છોકરાઓ જો ખુલ્લેઆમ કદાચ આવી રીતે શર્ટ વગર ફરતા હોય તો અને છોકરીઓ સેફટી કરે તો એમની પર એક્શન લેવા જોઈએ. નહીં, પણ આપના કહેવા પ્રમાણે શું છોકરીઓ પણ એવી ફ્રીડમ રાખવી જોઈએ કે એ પણ એક્સપોઝ થાય, એવા કપડા પહેરે? કપડા કોને કેવા પહેરવા એ પોતાનો સ્વતંત્રતાનો અધિકાર છે. બાકી વાત આમાં ખાલી પુરુષ અને સ્ત્રીની થાય છે. પહેલા બી ઘણા બધા નેતાઓએ આવા વાહિયાત સ્ટેટમેન્ટો આપ્યા છે કે છોકરીઓ કપડા પહેરે છે એના કારણે બળાત્કારની ઘટનાઓ બને છે. આ વસ્તુ ટોટલ ખોટી છે. જે વ્યક્તિ બળાત્કાર કરે છે, કાં તો એ પોતે પહેલા તો શું કહેવાય ક્રિમિનલ છે, અથવા તેની મેન્ટાલિટી ખરાબ છે, એની પોતાની મોરાલિટી ખોટી વાત છે. આ બધી વાત ભદ્રેશ ટગાઈ મારેલી છે. આ વસ્તુ માનવામાં આવે છે. લોજિકલી વિચારીએ હાશિમભાઈ, લોજિકલી લાગે છે કે ખરેખર છોકરીઓના જે કપડા પહેરવાની સ્ટાઇલ હોય છે, ઢંગ હોય છે, અને એને કારણે શરૂઆત થાય છે, ગંભીર ઘટના સુધી પછી પહોંચે, પણ એ શરૂઆત થાય છે એવું લાગે છે. જ્યાં સુધી મોરાલિટીનો સવાલ છે અને છોકરાઓને રિસ્ટ્રેન્ટ રાખવાનો સવાલ છે, તો એમાં જેવી રીતે બેને વાત કરી કે સંસ્કારી છોકરો હોય કે છોકરી હોય કોઈ દિવસ એવું કામ કરે જ નહીં, બંને બાજુથી એવું કામ ના થાય. ના તો એ છોકરી આવા વસ્ત્રો ધારણ કરીને આવી હોય, ટૂંકા કપડા ના પહેરે, એવી રીતના ના પહેરે કે જેનાથી એની આબરૂને પોતાને એક થ્રેટ હોય, એની માટે ડેટ્રીમેન્ટલ હોય, એના માટે ડિટરન્ટ હોય, એ એવું કામ નહીં કરે જે સંસ્કારી છોકરી હોય. પરંતુ હવે વેગમાં આવીને જો એવી રીતની કોઈ સોબત થતી હોય કે એવી રીતના કોઈ એ લોકોને એવું થતું હોય, સપોઝ આપણે આપણી એક્ટ્રેસની વાતો કરીએ કે એ લોકો જયારે એ ઇન્ટરવ્યુમાં આવતી હોય ત્યારે એ લોકોના વસ્ત્રો જે છે એવી રીતના હોય છે કે જે બોડી બહુ ના અમુક પાર્ટો એક્સપોઝ કરે છે, પણ એ જ એક્ટ્રેસ જયારે સ્ટુડિયોમાંથી બહાર જાય છે તો બુરકામાં કે એવા ડ્રેસમાં ગાઉનમાં હોય છે કે કઈ દેખાતું પબ્લિકને નથી. તો તમે આ ટીવી આખી અલગ વસ્તુ છે અને રિયલ લાઈફ અલગ વસ્તુ છે. તમે એની એ વસ્તુ ફોલો કરી રહ્યા છો જે એને માત્ર સ્ટુડિયોમાં ઇન્ટરવ્યુમાં પહેરી છે, ન કે આમ પબ્લિકમાં. તો પબ્લિકમાં પહેરે છે તો એ મારા માટે સારું નથી, મને ખોટું દેખાય છે. અને એટલે ડિસેન્સી જાળવી જોઈએ, મોરાલિટી જાળવી જોઈએ. ગવર્મેન્ટ એની ઉપર જવાબદાર નથી. ગવર્મેન્ટ એ ડ્રેસ કોડ નક્કી ના કરી શકે, જવાબદાર નથી, પણ યુવતીઓની સુરક્ષામાં પોતે જવાબદાર છે. પોતે પોતાની છેડતી કરે એનો મતલબ શું માનો આપણે? કાયદાની વ્યવસ્થા શું માનવી આપણે? જ્યાં સુધી આ વસ્તુને લઈને કોઈ છોકરો એટલી હદ સુધી જાય છે કે એને પર્સનલી ટચ કરે તો એ ઓફેન્સના દાયરામાં આવી જાય છે અને હી ઇઝ અ કલ્પ્રિટ, અને એને છોડવો ના જોઈએ, એની સામે તો કેસ થવો જ જોઈએ. આવી મોટી પાર્ટીમાં આપણે કારણ લાગે છે કે છોકરાઓ એટલે છેડતી કરતા હતા કે ત્યાં છોકરીઓના વસ્ત્રો ટૂંકા હતા. ભાઈ આજે એક વસ્તુ છે કે સપોઝ બેન, વિથ ઓલ રિસ્પેક્ટ, હું બેન સાથે અહીંયા બેઠો છું અને બેન જો મને એક વખત આવીને આમ હાથ મારે કે કેમ છો, તો બીજી વખત મારે હાથ મારવું બંધ થાય. પણ જો બેન એકદમ શાંતિથી આવીને બેસવા ડિગ્નિફાઈડ તરીકે તમારી તાકાત નથી, હું એમની સામે જોઈ પણ લઉં. એક પ્રમાણે છોકરીઓએ સંસ્કારી રહેવું, છોકરીઓએ નિયમો પાળવા, બંને બાજુ ન પહેરવા, બંને બાજુ ટૂંકા વસ્ત્રો ન પહેરવા. ટૂંકા વસ્ત્રો સપોઝ એ જ માપદંડ નથી. અમુક વખતે એક ગેસ્ચર, બોડી લેંગ્વેજ પણ સાઇન થાય છે. એનાથી એક ભાગ તો ખરો ને, એક ભાગ બિગર પાર્ટ બનવાની જરૂર છે, છોકરાઓએ બનવાની જરૂર નથી. ના, એવું નથી. તો છોકરાને ના, આમ સોરી, હું કઉ છું છોકરા તો એવી રીતે ડ્રેસ કોડ રાખતા જ નથી. આપણા કોઈ પણ છોકરાને ઓપન શર્ટમાં શર્ટ વગર જોયો નથી રોડ ઉપર. કેટલા વિસ્તારો છે કે ત્યાં એ પ્રકારની પ્રવૃત્તિ જોવા નથી મળતી, પણ ખુલ્લા શર્ટમાં પહેરતા હોય છે. ફરવું, હીરોગીરી કરવી, એ બધી વસ્તુઓ ચાલે છે. પરંતુ જયારે દીકરીઓની વાત આવે છે, કોઈ
ડિગ્નિફાઈડ છે, અગર એને કોઈ વસ્ત્રો પહેર્યા છે તો ગમે તે છે, કેમ આપણામાં એટલો કંટ્રોલેશન પાવર ના હોય એની છેડતી કરવા માટે એ વાત કરે? અગર હું એવું કહું છું કે કોઈ છોકરી ફ્રેન્ડલી થઈ અને તમારી સાથે હાથ પણ મિલાવે, એનો મતલબ એવો નથી કે તમને ઇન્વિટેશન આપે છે કે તમે આવો ને મારી જોડે સુઈ જાઓ અથવા તો હું તમને સેક્સ કરવા માટે ઇન્વિટેશન આપું છું. એટલે આ વસ્તુ ખોટી છે. તમે જે મેન્ટાલિટી છે, સપોઝ અત્યારે આપણે વાત કરીએ છીએ સ્ત્રી પુરુષની સમોવડાની વાત કરીએ છીએ, આઈ રિસ્પેક્ટ ધેટ. એમને જે વાત કરી કે તમે કોઈ જગ્યાએ કહો છો, પણ પરંતુ અગર કોઈ વ્યક્તિ ઓળખે છે એકબીજાને કે નથી ઓળખતું તો ફ્રેન્ડલી થતા હાથ બી મૂકી દીધો, પણ એનો ઇન્ટેન્શન ખરાબ ન હોવો જોઈએ. છેડતી કરવી એટલે કોઈની મોરાલિટી અથવા તો એની જે સ્વાભિમાન છે એને તમે છેડવા માટે તમે ખરાબ રીતે છોકરીઓ છોકરા ઉપર હાથ બી ના મૂકવો જોઈએ, ખભા પર હાથ ના મૂકવો જોઈએ. વાત છે. આઈ ડોન્ટ બિલીવ ઇન ધીસ. કારણ કે હાસીમભાઈ કીધું કે જો એ છોકરી હાથ મૂકે છે ખભા પર છોકરાના, તો છોકરાનો પણ વારો આવશે, છોકરો પણ પ્રયત્ન કરશે. પ્રયત્ન કરવો એટલે ડિગ્નિટી સાથે વાતચીત કરો, વાત બરોબર છે. તમે છેડતી કરીને તમે એના અંગ ઉપાંગ સાથે જ છેડતી કરો છો, તમારો અંદરનો ઈરાદો એવો છે, ઇન્ટેન્શન એવો છે કે તમે સેક્સ્યુઅલી તમે હરાસ કરવાનું વિચારો છો, તો ત્યાં પ્રોબ્લેમ છે. એટલે છેડતી માટે અને બળાત્કારના કિસ્સા માટે છોકરીઓ વધારે જવાબદાર છે હાસીમભાઈ, એવું લાગે છે આપણે? એ વસ્તુ નથી કે જો છોકરી જવાબદાર છે. 99% કેસીસમાં છોકરીઓ વિક્ટીમ હોય છે. બરાબર છે. અને રિયલ વિક્ટીમ હોય છે કે ખરેખર એ સપોઝ આપણે અહીંયા આજે જે માહોલ છે, મોટાભાગના કિસ્સામાં છોકરીઓ જવાબદાર છે, હું માનું છું. છોકરાઓ જવાબદાર છે. છોકરીઓ પણ મોટાભાગના કિસ્સામાં જવાબદાર નહીં. 99% છોકરીઓ ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ, સંસ્કાર રાખવા જોઈએ. ટૂંકા વસ્ત્રો નહોતા માટે સંસ્કાર ના હોય ને. ટૂંકા વસ્ત્રો નહોતા તેમ છતાં છોકરીઓ પર બળાત્કાર થયા છે. બરાબર છે. શું તો એ ટૂંકા વસ્ત્ર એકમાત્ર માપદંડ નથી. ઓકે. પણ એ પણ આજનું એક માપદંડ થઈ ગયું છે, કારણ કે જે રેશિયો વધી રહ્યો છે સેક્સ્યુઅલ એબ્યુઝનું, એમાં આ ફેશન 100% જવાબદાર છે. પણ મોટા ભાગના બુદ્ધિજીવીઓ અને રાજકારણીઓ તો પછી આ જ કારણ પર ચર્ચા કેમ કરે છે કે છોકરીઓના કપડા વધારે જવાબદાર છે, છોકરીઓ ફેશન અપનાવે છે એટલા માટે આ પ્રકારના કિસ્સા બને? તો એ બુદ્ધિજીવી એટલા માટે કરી રહ્યા છે, બુદ્ધિજીવી એટલા માટે કરી રહ્યા છે કે આજે આપણી સોસાયટીમાં આપણું જે મેન્ટલ સ્ટેટ છે એવી રીતનું નથી થયું. જ્યાં સુધી તમે યુરોપની વાત કરો કે ત્યાં એકદમ ન્યુડિટીમાં પણ હોય બે કપલ, એમની સામે પણ લોકો જોતા નથી, કારણ કે એ લોકોનું આખું સંસ્કાર એવી રીતનું થઈ ગયું છે. ને આપણે અહીંયા એવું છે કે થોડું પણ એક્સપોઝર થાય તો આપણું ધ્યાન એ બાજુ જાય છે. એવું લાગે છે આપણે. એમાં રિસ્પેક્ટની વાત છે, એ લોકો જોતા હોય છે. મારું કહેવાનો મતલબ એવું કહે છે કે બનાવ્યું નહીં. આપણે કદાચ ફોરેનમાં જઈએ છીએ, ગોવા ઉપર જઈએ તો આપણી જે પબ્લિક છે એને કોઈ દિવસ આવી રીતે કોઈ દિવસ ફોરેનર્સને બિકનીઝમાં નથી જોયા તો એમને ઘૂરી ઘૂરીને જોતા હોય. પરંતુ જયારે એ લોકો નોર્મલ, એટલે આપણે પણ આ જ સમજવાની છે. અગર પશ્ચિમી સંસ્કૃતિનું ડેફિનેટલી આંધળું અનુકરણ પાર્ટીઝમાં કે દારૂની વાત કરો એમાં એગ્રી છે, પરંતુ કપડા શું પહેરવા, ફેશનની વાત કરી છે. અગર છોકરી શોર્ટ્સ કપડા પહેરીને બેસે છે તો ભદ્રેશ એનો મતલબ એવો નથી કે તમે એની સાથે તમે જોવાની ઈચ્છા થાય, કારણ કે તમે એવી રીતે જોવો છો. અધરવાઇઝ નોર્મલ લોકો હોય છે, ફોરેનમાં જાઓ છો, તમને કોઈ પ્રોબ્લેમ નથી હોતો. અને અહીંયા પણ આપણે એ વિકસાવવાની જરૂર છે, નહીં કે છોકરીઓને બુરખામાં નાખવાની વાત કરીએ કે બહાર આવીને તમારે કપડા નહીં પહેરવા જોઈએ. છોકરાઓ હિંમત કેમ કરે છે કોઈ પણ છોકરીને જોઈને છેડતી કરવાની? કોઈ બી છોકરાઓ હિંમત કેમ કરે છે એને અડવાની? કારણ કે છે પહેલી વાત તો એ લોકો જોતા હોય છે કે આની અંદર કોણ શિકાર છે. જયારે કોઈ છોકરી એવી રીતે વાત કરતી હોય, જયારે એ કોઈ દિવસ ફર્સ્ટ ટાઈમ કોઈ કપડા પહેર્યા હોય અથવા તો કોઈ વધારે છોકરી બોલ્ડ હોય અને લાગતી હોય તો એમને એવું લાગે કે એ છોકરી અવેલેબલ છે અથવા તો અમે એની છેડતી કરીશું તો કશું કરી નહીં શકે. અને મેક્સિમમ બધા છોકરાઓને એવું માનવું હોય છે કે જયારે ગેંગરેપ અથવા તો વધારે ગ્રુપમાં હોય અને ક્યારે કોઈ છોકરીની છેડતી કરે તેમને એવું લાગે કે આ કશું નહીં કરે. એક સવાલ કે ભીડભાડની અંદર કોઈ છોકરી ત્યાંથી નીકળે છે તો એ ભીડભાડમાં આવે છે અને એને ટૂંકા વસ્ત્રો પહેર્યા છે, એનો મેસેજ શું જાય છે? કશો મેસેજ નથી જતો યાર, એ કેરી કરે છે, શી ઇઝ વિથ કોન્ફિડન્સ. અગર કોઈ કપડા કેરી કરી રહી છે તો મેસેજ આપે છે હાસીમભાઈ, માનો છો? ના, હું નથી માનતી, કોઈ મેસેજ નથી આપતો. શી ઇઝ કેરિંગ હરસેલ્ફ. નહીં, એ ભીડમાં ટૂંકા વસ્ત્રો પહેરેલી એક છોકરી હશે તો બધાનું ધ્યાન ત્યાં જ હશે. કઈક મેસેજ આપે છે. મેન્ટાલિટી આ તો એ જાણવાનો પ્રયત્ન હાસીમભાઈ મેસેજ આપે છે. મારી બહેનો જયારે સાડીમાં હતી, બુરકામાં હતી, ત્યારે મેં એટ ધ કોસ્ટ ઓફ રિપીટેશન આઈ એમ સેઇંગ કે આપણા કેટલા બધા કિસ્સા બનેલા એવા નીલ લગભગ. કારણ કે કોઈ બેન જતી હોય સાડીમાં હોય તો આપણે એને રિસ્પેક્ટની નિગાહથી સાડીમાં કે બુરખામાં જતી હોય રિસ્પેક્ટ. ના ના, એવું નથી, રિસ્પેક્ટની નજરથી જોઈએ છે. હવે સપોઝ કે એનાથી વિપરીત કે એ લોકો રિસ્પેક્ટ કેમ નહીં આવતી? છેડછાડ એને કહેવાય છે કે મન ચલે. ત્યારે છોકરાઓને કોઈ રિસ્પેક્ટ સૌથી વધારે અંગ દેખાતા હોય છે જયારે બ્લાઉઝ પહેર્યો હોય છે ત્યારે પણ એવું નથી કે સાડીમાં છેડતી નથી થતી. સાડીમાં પણ છેડતી થાય છે. કદાચ એમના કહેવા પ્રમાણે સાડી અને બુરખામાં કદાચ સ્ત્રી છે સારી, પણ શું એના કરતા ઓછા કપડા પહેરતો એ સ્ત્રી કે યુવતી સારી નથી? સાડી અને બુરખામાં છેડછાડના કેસ એટલા બન્યા નથી. અને હવે જ્યારથી આપણે આ મોડર્ન વસ્ત્રો ધારણ કર્યા છે ત્યારથી એવી રીતના આ ગુના એટલા માટે બનતા હોય છે કે આવી રીતની
કે લોકો એવું સમજે છે કે ભાઈ એક મોડર્નિટી અને મેન્ટલ અને ફ્રી માઇન્ડેડ છોકરી છે, તો આપણે એની સાથે કઈ લિબર્ટી લઈ શકીએ. આપણે આપણી સંસ્કૃતિના લિબાસમાં હોઈએ તો આપણી સાથે કોઈ લિબર્ટી નથી લેતું. બરાબર છે. એ લોકો સમજે કે ભાઈ સંસ્કારી એક સંસ્કૃતિમાં માનનાર એ વ્યક્તિ છે એટલે એની સામે એ લોકો પણ એવી રીતે બિહેવ કરશે. અને જયારે ફ્રી માઇન્ડેડ બનીને છોકરાઓ કેમ આટલી જુરત કરતા હોય છે છોકરીઓની છેડતી કરવા? અરે ભાઈ, છોકરાઓ જુરત નથી કરતા. જે છોકરી એવી રીતે મોડર્ન ડ્રેસ ધારણ કરીને આવી છે એ પણ એવી રીતના, તો એનો મતલબ છોકરીઓ ના એટલા માટે શા માટે આમ સોરી છોકરાઓ છેડતી નથી કરતા. એક ઓડ આવર્સમાં એક છોકરી એવા ટૂંકા વસ્ત્રો પહેરીને જયારે આવી છે, કયા કલાકોમાં કયા કપડા પહેરવાના, રાતની પાર્ટી છે, અગર છોકરી કમ્ફર્ટેબલ ફીલ કરે છે એને વન પીસ પહેરીને જવું છે, કમ્ફર્ટેબલ નથી હોતી. હવે 25 વખત મેં જોયા છે કે કમ્ફર્ટેબલ નથી હોતી. કમ્ફર્ટેબલ થવાનું ઢોંગ થાય છે, એ આપણને નથી શૂટ કરતો. આપણો એવો માહોલ બન્યો નથી. એને ખબર છે કે 25 નિગાહો મારી ઉપર છે, એ એકદમ ફિલિંગ સાય કરી રહી છે, પણ મનમાં અને બહાર એવું ઇન્ડિકેશન આપી રહી છે. અને એમાં જો થોડું લૂઝ એ બોડી લેંગ્વેજ થઈ જાય તો એનું લોકો લાભ લેતા હોય છે અને પછી વિક્ટિમાઇઝ થાય છે. very honestly telling, because તમે ટોટલ ઓફ ધ બહુ જ ખરેખર બહુ અનડિગ્નિફાઈડ વાત કરી રહ્યા છો કે બોડી લેંગ્વેજ એવી કરી રહ્યો હતો તો કમ્ફર્ટેબલ ફીલ. આટલી બધી છોકરીઓ છે જે ઇન્ડસ્ટ્રીમાં, તમે એમ કહો છો સ્ટુડિયોમાં કપડા પહેરો છો, સારું લાગે છે. એમનું કેવું એ છે કે જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે ફેશનની ઘેલી છે, પણ એમને બી તકલીફ પડે, એમને કોઈ ફ્રીડમ નથી લાગતી. યસ, ફ્રીડમ નથી લાગતું. મતલબ એ છે ફ્રીડમ નથી લાગતું. જે છોકરીઓ પહેલા કોન્ફિડન્સ ના આવતો એ છોકરી કપડા પહેરે જ નહીં, અને અગર એ પહેરે છે, આ અત્યારે એટ ધ મોમેન્ટ ડિસ્કશન એ ચાલે છે, કોઈ છોકરી, હું તો કહું દીકરીમાં કોઈ પાર્ટીમાં ગઈ છે, પરંતુ અગર એક દીકરીમાં તમારે છોકરા હોય કેમ તમે ભારતીય સંસ્કૃતિની જો છોકરી હોય કે ભારતીય સંસ્કૃતિમાં માનતી હોય તો એ છોકરી કે એના મા બાપ એને દીકરીમાં મોકલે. મારી વાત સાંભળો. પહેલી વાત કે ભારતીય સંસ્કૃતિમાં માનનારી છોકરી હોય તો ભારતીય સંસ્કૃતિમાં એવું લખેલું નથી કે બકરી ના પહેરવી, બરોબર? જે સંસ્કૃતિ વડીલો જવા નહીં દે ત્યાં સિક્યુરિટી કેમ હશે, ત્યાં કેમ સુરક્ષાની વાત? ફોર અ મોમેન્ટ વડીલો કેમ આઈ એમ સિમ્પલી ના પાડે. મારી વાત પહેલા પણ મારા ચર્ચા ઉપર વધુ ચર્ચા થઈ ગઈ. જ્યારે પણ કોઈ છોકરી કોઈ લગ્ન પ્રસંગમાં જતી હશે તે મુજબ તૈયાર થયેલી હશે. જ્યારે કોઈ પાર્ટીઝમાં ગઈ હશે અને એને વન પીસ પહેર્યો હશે અથવા તો એને પોતે કપડા એવા પહેર્યા છે તો એ એનો અધિકાર છે. બીજી વાત છે, આપણે પુરુષોને સુધારવાની વાત નથી કરતા. સ્ત્રીને એક એન્ટરટેનમેન્ટનું એક સાધન અથવા તો સેક્સનું સંતોષવા માટેનું એક ઓબ્જેક્ટ તરીકે હંમેશા જોતા આવે છે. આટલા વર્ષોથી જોતા આવ્યા છે. નીતિ છે ને વિકૃતિ છે પુરુષોની. જી, વિથ ઓલ રિસ્પેક્ટ, એકદમ રિસ્પેક્ટ છે. મારા બેન છે, એમના દીકરી મારા દીકરી છે, અમે એમને એલાઉ કરીશું એવી રીતના? નો. મારી વાત સાંભળો. અગર મારી છોકરી છે અને મારી છોકરી અગર એવું ઈચ્છે છે કે મારા પાર્ટીમાં એને શોર્ટ્સ પહેરીને જવું છે અને એ પાર્ટી 31st ની પાર્ટી છે, ચલો હું નથી માનતી, હું ભારતીય સંસ્કૃતિમાં માનું, હું 31st ની પાર્ટી નથી કરતી, પરંતુ અગર મારી છોકરી છે તો હું એને સમજાવીશ કે તારે શું પહેરવું છે. એ અગર કમ્ફર્ટેબલ છે, વિથ કોન્ફિડન્સ એ કેરી કરવા માંગશે તો હું એને ના નહીં પાડું. કારણ કે એની વાત છે કે એ પોતે જઈને પોતે એબલ હશે અને મારી છોકરી હશે તો એનામાં એ વસ્તુની હિંમત હશે કે કોઈ છોકરો હિંમત નહીં કરે, એને એવી બનાવી હશે. બેને ઇન્ડિકેશન એ આપ્યું કે મારી છોકરી છે એમાં મારા સંસ્કાર છે, મારો ખૂન છે, એવી રીતે નહીં કરે. તો એ એવું કહેવા માંગે છે કે જે છોકરી આવી રીતે કરી રહી છે એ લોકોમાં સંસ્કાર નથી. બેન એવું કહેવા માંગી રહ્યા છે. અરે એ જ આપણે કહેવા માંગી રહ્યા છે. તમે એ જ કીધું તમારી છોકરી એવું નહીં કરે. મારી છોકરી પહેરવા માંગશે તો પહેરવા, પણ મારી છોકરીને એટલો કોન્ફિડન્સ અપાયેલો હશે કે ગમે તેવો માણસ હશે તેને મારીને ઘરે આવશે. વાયલન્સ થશે. એ છોકરી ત્યાં શોર્ટ્સ પહેરીને જાય છે ત્યાં એની કોઈ છેડતી થાય છે, જવાબદાર કારણ શું? જવાબદાર કારણ કશું નહીં. જવાબદાર કારણ અગર મારી છોકરીની કોઈ છેડતી કરે છે તો સામેવાળા વ્યક્તિને તરત ને તરત ઉસી ટાઈમ રોકશે અને એની ઉપર એક્શન લેવડાવશે. પહેલી વાત તો એ છે. બીજી વાત કે તમારી બોડી લેંગ્વેજ છોકરીઓને હંમેશા કીધું છે કે એવી ક્યારે યુ હેવ ટુ બી વેરી કોન્ફિડન્ટ. કોઈ વ્યક્તિ તમારી નજીક આવે છે એની પહેલા જ કહી દો સ્ટોપ, સ્ટ્રેટ અવે સ્ટોપ. નહીં, પણ આવું કોઈ છોકરીઓનું પ્રમાણ કેટલું કે છોકરીઓ સ્ટોપ કરવા માટેનું ઇન્ડિકેશન ઓછી હોય છે. એટલા માટે જ ભદ્રેશ આપણે સશક્તિકરણની વાતો કરીએ છીએ કે ખાલી બેટી બચાવોની વાત કરીએ, બેટી વધાવોની વાત કરીએ છીએ, પરંતુ જે શીખવાડવાનું છે છોકરીઓ, પરંતુ ભદ્રેશ અગેન બધું વસ્તુ છોકરીઓને જ કેમ શીખવાની, કેમ છોકરીઓ, કેમ પુરુષો માટે કોઈ વસ્તુ નથી હોતી કે પુરુષોના સંસ્કારોની નથી હોતી કે જ્યારે હોય ત્યારે સ્ત્રીને આ નહીં પહેરવાનું, આ કપડા નહીં પહેરવાના, અડધી રાતે નહીં નીકળવાનું, કોલ સેન્ટરમાં રાત્રે નોકરી કેમ ના કરી શકે? આવી ફ્રીડમ કેમ ના હોવી જોઈએ? કેમ ના હોવી જોઈએ? સ્ત્રીઓને કોઈ પણ કાનૂન કે કોઈ પણ ધર્મ કોઈ પણ વસ્તુ કરવા માટે રોકતો નથી. બિલકુલ. પણ એક મોરાલિટીની જે લિમિટ છે એ છોકરાઓ માટે પણ છે ને છોકરીઓ માટે પણ છે. આ લિમિટ આપણા બંધારણે નક્કી કરી છે. આ લિમિટ બંધારણે ફંડામેન્ટલ રાઇટ આપ્યા છે જ્યાં સુધી કે એનાથી લો એન્ડ ઓર્ડર અને કોઈ પણ કાયદાનો બ્રીચ થતો ન હોય. ઇનડિસન્સી ઇઝ અ બ્રીચ ઓફ લો. એક છોકરી ટૂંકા વસ્ત્રો પહેરીને જાય, કોઈ છોકરાઓ એની છેડતી કરે એટલે લો એન્ડ ઓર્ડર ત્યાં બગડે છે.
લો એન્ડ ઓર્ડર બગડે આપણે પોલીસ મૂકવી પડેલી છે. છોકરી જવાબદાર થઈ પોલીસ એટલા માટે મૂકવી પડેલી કે આવી રીતના કિસ્સા ના બને. અને આ શા માટે આપણે જો એની પહેલા ક્યાં પોલીસનો બંદોબસ્ત હતું ત્યારે બી છેડતી થતી હોય ત્યારે શું કહેશો? એના પોલીસ હોય ને છેડતી થતી હોય. વચ્ચે જે કિસ્સો આવ્યો તો કે ભળી ભજીમાં પોલીસ વાળાએ જ મિસબિહેવ કર્યું હતું અને આપણે જોયું તો એમાં સુશા સાહેબે એક્શન લીધા હતા. તાત્કાલિક ધોરણે એ માણસને પકડી લેવામાં આવ્યો. બરોબર છે. એટલે એવું નથી કે પોલીસ પોતે પણ પોલીસ તમે કેમ મને કમજોર ગણવામાં આવે છે? કમજોર નહીં, અમે કીધું કે એક મોરાલિટીની વાત છે પણ દબાવવામાં આવે છે. આપણે એ વાત માની કદાચ આપ માનો છો કે છોકરીઓ ગમે તેવા વસ્ત્રો પહેરી નીકળે પણ કોઈ બી છોકરાએ એની છેડતી કરવી નહીં. ડેફિનેટલી ગમે તે કપડા પહેરે ગુનો બને છે 354 લાગે છે. પરંતુ આપણે એવા સંસ્કાર આપીએ આપણા બાળકોને કે ગમે તેવી કોઈ છોકરી, ચલો હું એમ માનું છું કે ચલો મારો સન છે અને કોઈ છોકરી શોર્ટ્સ કપડા પહેરીને નીકળે છે, એને બોડી લેંગ્વેજ બી બગાડી. તમારી કહેવાથી મુજબ કોઈ બોડી લેંગ્વેજ આઈ ડોન્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ એ બોડી લેંગ્વેજ કરી. પણ મારા છોકરાના અગર સંસ્કાર હશે તો એ છોકરી સાથે જશે જ નહીં, એ દૂર રહેશે તેનાથી. તો કેમ એ વસ્તુ એ વિષય પર આપણે વાત કેમ ના કરીએ? જ્યારે વધારે છોકરીઓને છોકરાઓને એવું ના શીખવાડી શકાય એવો કાયદો આપણે છોકરાઓને છેડતી ના કરે, છોકરાઓને સંસ્કારી બનાવીએ તો છોકરીને કેમ સંસ્કારની વાત નથી. ચલો આપણે કોઈ છોકરી ગમે તેવા વસ્ત્રો પહેરીને નીકળે છે પણ છોકરાઓ છેડતી કરે છે એને અટકાવી ના શકાય? કેમ ના અટકાવી શકાય? સૌથી પહેલા તો વસ્તુ હું તમને કહું કે હું મારા છોકરાને 31st નાઇટમાં જવા દેતો નથી. કારણ કે મને ખબર છે કે ભાઈ એવી રીતના કોઈ પણ એવી ભીના બની શકે છે. તો આ મારી રિસ્પોન્સિબિલિટી એઝ અ પેરેન્ટ છે. એવી રીતે ગવર્મેન્ટ એ પેરેન્ટ છે, ગવર્મેન્ટે ત્યાં પોલીસ મૂકેલી કેવી રીતના બનાવ ના બને. તો એટલા માટે જે આવી રીતની જે આ એક ચળવળ ચાલી રહી છે કે જેમાં એટલું બધું એક ગલત ખરાબ વસ્તુને તમે ડિફેન્ડ કરી રહ્યા છો. કોઈ વસ્તુ થઈ રહી છે એની અંદર અગર આપણું મારો બાળક છે એ સંસ્કારી છે તેને નહીં મોકલવા માટે આપણે એને સ્વતંત્રતા ઉપર આપણે તરાપ મારી નથી લાગતું. અગર એ જાય છે તો એને ખબર છે કે કેવી રીતે જવું ને કેવી રીતે નથી. આપણે એવો ઇન્સિડન્ટ બનશે તો આપ આપના બાળકને રોકશો? એટલા માટે રોકું છું. શા માટે? એટલા માટે કે ધીસ ઇઝ નોટ અવર કલ્ચર. આ 31st નું કોઈ આપણું કલ્ચર નથી. આપના બાળકને એવું શીખવાડશું? એક મેં શીખવાડ્યું છે અને મારી એ જે પેરેન્ટ મારી એ છે પછી એના જે ઇન્ડિપેન્ડન્ટ થોટ છે એ જયારે મેચ્યોર થશે એ ઇમ્પ્લિમેન્ટ કરશે. જયારે એ મેચ્યોર નથી હમણાં પણ ટૂંકા વસ્ત્રોમાં જોવા મળે છે. મેચ્યોર છોકરીઓ સાથે પણ અઘટિત ઘટનાઓ બને છે. એટલા માટે કહું છું કે જે મેચ્યોરિટી પહેલા એમને જે તાલીમ આપી હશે એ એમને મેચ્યોરિટી પછી એ લોકો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. જો તમે એને એ વખત ના રોકી હોય તો પછી એ લોકો મેચ્યોર થઈને ગમે તે કરવાના છે. એટલે મા બાપ જવાબદાર છે કે આપ એમના બાળકને કેવા કપડા પહેરવા એમને શીખવાડતા નથી. શીખવાડવું જોઈએ. યસ બાળકને કપડા પહેરતા શીખવાડવું જોઈએ. મા બાપની જવાબદારી છે. મા બાપ એ નથી કરતા એટલે છોકરીઓ ગમે તેવા કપડા પહેરે છે. દરેક ઘરમાં, દરેક કલ્ચરમાં, દરેક જગ્યાએ પોતે પોતાની રીતે કલ્ચર ફોલો કરતા જ હોય છે. અને તમે મને એ નથી ખબર પડતી કે આ પુરુષ પ્રધાન દેશ કેમ એ પાછળ પડ્યો છે કે ટૂંકા વસ્ત્રો પહેરવાથી સ્ત્રીની અંદર તમને લાલસા લાગે છે, તમે એવું કરો છો કે બળાત્કાર કરવા માટે પ્રેરે છે અને તમે લોકો છો કે આગ લાગશે જે પોતે આવા સ્ટેટમેન્ટ, ગંદા સ્ટેટમેન્ટ માણસ આપી રહ્યો છે. શરમ આવી જોઈએ. પોતાની દીકરીએ પોતે કેટલી મૂવીઝ કરી છે, કેટલા શોર્ટ્સ કપડા પહેર્યા છે. એના અમે ડિગ્નિટી સાથે અમને પોતાને એ છોકરી શી ઇઝ વેરી ગુડ. વાય તમે આવી રીતે બોલી રહ્યા છો કે કોઈ કપડા ના પહેરી શકે અને અમારી સ્વતંત્રતા ઉપર તાપ મારવાનો કોને અધિકાર આપ્યો છે? કોઈના ઉપર તરાપ મૂકી શકતો નથી પણ બધાની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે કે લો એન્ડ ઓર્ડર સચવાય સોસાયટીમાં. સારો કલેક્ટિવમાં બધા કોઈ પણ છોકરો એવી રીતના કપડા પહેરીને નીકળતા નથી તો છોકરીઓને તો વધારે નહીં પહેરવા જોઈએ. છોકરીઓ પર દબાણ કરવાનું? દબાણ ક્યાંથી? ડ્યુ ડ્રેસિંગ હોય ને, ડ્રેસ કોડ હોય ને, એક ડિગ્નિફાઈડ ડ્રેસ કોડ છે આપણી પાસે. જે પણ છે, સાડી છે, પેન્ટ શર્ટ છે, એ ગમે તે છે. પણ એટલા બધા ટૂંકા ના પહેરે. એક્ઝેક્ટલી. યસ તો એનાથી તો મારી પણ ફિલિંગ હર્ટ થાય, ગમે તેની ફિલિંગ હર્ટ થાય કે ભાઈ આ શું છે. બરાબર છે પણ રેપ સુધીનો કિસ્સો બની રેપ કરનાર તો એ ટોટલ અનસંસ્કારી છે. એ તો ઈ શુડ નોટ ગો અનપનિશ્ડ. એ સવાલ જ નથી, એની ઉપર કોમ્પ્રોમાઇઝ નથી. પણ એવું કહું છું સ્ટેટમેન્ટ આપે છે બધી રહી એમના મગજમાં ભરે. ઓકે એ કેવી રીતે કાઢી શકાય? કેવી રીતે કાઢી શકાય? એટલા માટે પુરુષોને સુધારે, છોકરીઓ તો કઈ રીતે પુરુષોને સુધારી શકાય? પુરુષોને સુધારી શકે સંસ્કાર છે. પુરુષ બુરકા પહેરેંગે, પુરુષો બુરકા પહેરીને લેવાની વાત. તમે તો સ્ત્રીઓને બુરકામાં રાખવાની વાત કરો છો. વાસીમભાઈ હું તો બુરખાની પણ આપણે પુરુષને બુરકો પહેરાવો અને ખરેખર રાખો, મને વાંધો નથી. કારણ કે જો રાખશે તો જ એ લોકો છેડતી કરે. છોકરીઓ કોઈ દિવસ છોકરાની છેડતી નથી કરતી. મેક્સિમમ છોકરાઓ છોકરાની છેડતી કરે. અને પુરુષને આપણે છોકરાઓને ઘરથી બહાર કાઢવાનું બંધ કરી દઈએ અને છોકરીઓને આપણે આઝાદી આપીએ. આ તો કટાક્ષ કરો છો આપ, પણ મારે જવાબ જોઈએ છે. સોનલબેન, આપને શું લાગે છે પુરુષોને આપ સુધારવાની વાત કરો છો તો કેવી રીતે સુધારી શકાય છે? સુધારી શકાય ગવર્મેન્ટ લો એન્ડ કાયદા. બીજી વાત તો ખાસ કરીને જે સ્કૂલો છે એની અંદર એક કહેવાય છે ને ઇક્વાલિટી હોય.
એમના સ્કૂલ ડ્રેસ પણ તમે જોતા હશો ભદ્રેશ, ઘણી સ્કૂલોના છે શોર્ટ સ્કર્ટ્સ નહીં છે, તો ત્યાં આગળ પણ એક કમ્પેરિઝન અગર એ લેવલથી છોકરા મોટા થતા હશે તો એ લોકો આ નહીં કરે. તમે સપોઝ કોઈ પણ ક્રિશ્ચિયન મિશનરીઝની સ્કૂલ જોઈ લો તો એની અંદર બધા શોર્ટ સ્કર્ટ ને બધું પહેરતા હોય છે, લોકો પાર્ટીઝમાં જતા હોય છે, પણ એની અંદર કઈ છેડતીના બનાવો બનતા હોય છે એવું નથી હોતું, કારણ કે તમે જોતા શીખો છો કે દરેક દીકરી છે પહેરવા માટે એ કમ્ફર્ટેબલ છે તો એ પહેરે છે, અને દીકરીને પણ ભદ્રેશ ખબર પડે છે કોઈ મરી ગયું હોય ત્યાં આગળ શોર્ટ્સ પહેરી નહીં જાય. પોતાનું કમ્ફર્ટેબલ બીજાને નુકસાન કરે અથવા બીજાને કોઈ પણ પ્રકારની બીજાને કોને નુકસાન કરે? પુરુષ વિચાર છે, પુરુષની વિકૃતિ, પુરુષનો પ્રોબ્લેમ છે, પુરુષ છેડતી કરવાની, એટલે અમારે એ વિચારવાનું કે પુરુષ શું વિચારશે, પુરુષો સુધારવાની જરૂર છે. હવે એમાં એવું છે કે ભાઈ સપોઝ મિશનરી સ્કૂલમાં આ બધું જે મેં એમને પહેલા કીધું કે કલ્ચર છે, આપણે એવું મારા પહેલા સ્ટેટમાં મેં એવું કીધેલું સ્ટેટમેન્ટમાં કે ભાઈ આ જે વેસ્ટર્ન કન્ટ્રી જે છે એ લોકોનું મેન્ટલ સ્ટેટ એવી રીતનું બનાવી નાખ્યું છે, એ લોકો એનાથી યુઝ ટુ થઈ ગયા છે, ત્યાં પ્રોબ્લેમ નથી. આપણે યુઝ ટુ નથી થયા તો આજે આપણને આ વસ્તુને એક બેલેન્સ કરવું, જ્યાં સુધી આપણે એમને એટલું એજ્યુકેશન ના આપી દઈએ ત્યાં સુધી આ વસ્તુ સોસાયટીમાં મેન્ટેનેબલ નથી. સોનલબેન, એક છેલ્લી સહમત એક સ્ત્રી તરીકે હું આપણે એટલા માટે પૂછું છું કે આપ જવાબ પ્રોપર આપી શકશો કે ચલો કોઈ પણ છોકરી ટૂંકા વસ્ત્રો પહેરવા માટે પહેરી શકે છે અને ફ્રીડમ છે, પણ આપ માનો છો કે એનામાં એટલી સેન્સ હોવી જોઈએ કે એ બહુ ભીડભાડ વાળા વિસ્તારમાં છે, કોઈ પાર્ટીનું આયોજન છે, તો ત્યાં એક જયારે શોર્ટ કપડા પહેરે છે પણ એ એટલા બધા શોર્ટ ન પહેરે કે એટલા બધા અંગુપંગ ટ્રાન્સપરન્ટ ના દેખાય, આ વસ્તુ આપ માનો છો કે એ છોકરીઓએ સમજવાની જરૂર છે? ડેફિનેટલી આમાં એવું છે ભદ્રેશ કે જયારે કોઈ દીકરી હોય છે, જયારે સપોઝ કોઈ મેં પહેલા પણ કીધું હતું કે અત્યારે જયારે ઇવન તમારા ત્યાં ડિબેટ થઈ હતી ત્યારે કે જયારે તમે કોઈ મોટી પાર્ટીઝમાં જાઓ છો ત્યારે તમે સેલોટેપ યુઝ કરો, તમે અગર બ્લેકલેસ પહેરો છો અથવા તો ઉપરથી તમે ઓલ્ટરનેટ કપડા પહેરો છો અથવા તો શોર્ટ્સ પહેરો છો, તો યુ હેવ ટુ ટેક પ્રિકોશન્સ કે તમે નીચે અંદર શોર્ટ્સની અંદર પણ બીજી શોર્ટ્સ પહેરવી જોઈએ જેથી તમે કોઈ એવી ખરાબ પરિસ્થિતિમાં મુકાવ નહીં કે જ્યારે ખાસ કરીને કહેવાતા પુરુષો અગર છેડતી કરે છે તો કોઈ જગ્યાએ પાછળથી બેકલેસ પહેર્યું હોય તો ઘણી વખત દોરી ખેંચી નાખતા હોય છે, એટલે તમારે એની પોતાની જે પ્રિકોશન વગર પોતે કમ્ફર્ટેબલ છે તો એ પહેરવા જોઈએ. ઓકે દર્શક મિત્રો, જ્યારે આનું નિષ્કર્ષ કાઢવામાં આવે ત્યારે દરેક બુદ્ધિજીવી કે રાજકારણીઓ છે પોતાના મંતવ્ય આપતા હોય છે અથવા રાજકારણીઓ પોતાનો સ્વાર્થ સાધવાનો પણ પ્રયત્ન કરતા હોય છે રાજનીતિને લઈને, પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ ઘટના બને છે એમાં બે હાથે તાળી પડતી હોય છે, ત્યારે જોવામાં આવી રહ્યું છે આપણે એટલું કહી શકીએ છીએ કે સુંદરતા જેટલી ઢંકાય એટલી વધારે સારી લાગે છે, એ સમજવાનું છોકરીઓ પણ છે અને છોકરાઓ પણ છે, તો જ કદાચ આપણે આ ચર્ચાનો નિષ્કર્ષ કાઢી શકીશું. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.